ડીસા નગરપાલિકાના પ્રમુખના રાજીનામાનો મામલો. ડીસા નગરપાલિકા પ્રમુખના રાજીનામાનો મામલો છેલ્લા કેટલાક સમયથી ડીસામાં ભાજપના નેતાઓનો અંદરો-અંદર આંતરિક વિવાદ. ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેનું પાર્ટીએ રાજીનામામાં માંગ્યું હોવાનું નિવેદન. ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયાએ આપી પ્રતિક્રિયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને સોમવારે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. રમેશભાઈ દિલવાડિયા, ભાજપ શહેર પ્રમુખ. બ્યુરો રિપોર્ટ, વરઠક્કર, ડીસા, બનાસકાંઠા. સાહેબ, ગઈકાલે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેનનો રાજીનામાને લઈને જે અટકળો ચાલતી હતી એ વિશે લઈને આપનું શું કહેવું છે? શું પાર્ટી તરફથી તેમને રાજીનામું આપવા માટે આદેશ કરવામાં આવ્યો ખરી? હા, એમને ઘરે જઈને મૌખિક સૂચના એમને આપી દીધી છે અને આજ 12 વાગ્યા સુધી, સોમવાર 12 વાગ્યા સુધી એમને રાજીનામું આપી દેવાનું. એમનો જે પક્ષ મૂકો હોય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એમનો પક્ષ મૂકી શકે છે. સાહેબ, રાજીનામું આપવા પાછળ અને પાર્ટી તરફથી તેમને આ આદેશ આપ્યો, એની પાછળ શું કારણો કે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે. હવે એમને રાજીનામા પણ બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે એ પ્રમાણે થશે. ઓકે.